સાબરડેરીના આંદોલનમાં જેલમાં બંધ 41 પશુપાલકોની મુક્તિ. કોર્ટે 15,000ના શરતી જામીન મંજૂર કર્યા. બાકી રહેલા 6 પશુપાલકો મામલે મંગળવારે સુનાવણી હાથ ધરાશે. સાબરડેરીના દૂધના વાર્ષિક ભાવફેરના વિરોધમાં થયેલ હિંસક પ્રદર્શન વખતે થયેલી પશુપાલકોની ધરપકડ મામલે સોમવારે મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. હિંમતનગર સેશન્સ કોર્ટે 47માંથી 41 પશુપાલકોને જામીન આપ્યા છે. બાકીના 6 આરોપીઓની જામીન અરજી પર મંગળવારે સુનાવણી થશે. ગત 14 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબરડેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 74 નામજોગ સહિત 900થી 1000 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે 47 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કોર્ટે 41 પશુપાલકોને ₹15,000ના જાત મુચરકા પર જામીન મંજૂર કર્યા છે. વકીલ અરવિંદ પટેલના જણાવ્યા મુજબ જામીનની શરતોમાં ફરિયાદ પક્ષની ધમકી ન આપવી, પાસપોર્ટ જમા કરાવવો, રાજ્ય બહાર જવા કોર્ટની મંજૂરી લેવી અને સરનામું બદલવા માટે કોર્ટને જાણ કરવાનો સમાવેશ થાય છે. આરોપીઓને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી ન કરવાની શરત પણ મૂકવામાં આવી છે. પાર્થ દીક્ષિત, સાબરકાંઠા એક્શન ન્યૂઝ. સાબરડેરી ખાતે જે ખેડૂત પશુપાલકોએ જે માગણી માટેની રજૂઆત કરેલી એ અનુસંધાને જે બનાવ બનેલો, દુઃખદ બનાવ બનેલો, એના અનુસંધાને પોલીસે ફરિયાદી થઈ અને કેટલાક આરોપીઓને એરેસ્ટ કરેલા. એ એરેસ્ટ કરેલા આરોપીઓની જામીન અરજી નામદાર એડિશનલ સેશન જજ V.S. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતો અરજદાર તરફે જુદા જુદા મિત્રોએ દાખલ કરેલી તે તમામની રજૂઆત મારા દ્વારા કરવામાં આવેલી. તેમાં કોમન રજૂઆતમાં અરજદાર જે આરોપીઓ છે એ ખેડૂતો છે, સભાસદો દૂધ મંડીના છે, એટલે સાબરડેરીના આડકતરી રીતે માલિકો છે. માલિકો ક્યારે સંસ્થાને નુકસાન કરવા માટે ક્યારે આવું નહીં, પરંતુ એ રજૂઆત દૂધનો ભાવ જે ગત સાલ કરતો ચાલુ સાલે ઓછો પડેલો એવી એમને શંકા હતી. એના આધારે એ રજૂઆત કરવા માટે આવેલા અને એ રજૂઆતના અનુસંધાને પોલીસે એ જે તે સમયે એમને પકડેલા. અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો, એ પોતે દૂધ ભરાવનાર, ખેતી સાથે સંકળાયેલા, તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય, કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો, જેથી આરોપીઓને મુક્ત કરવા માટે રજૂઆત કરેલી. નામદાર કોર્ટે આજ રોજ ₹15,000ના જામીન અને જાત મુચરકાના આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને શરતોના ભાગરૂપે અરજદાર આરોપીઓએ ફરિયાદ પક્ષ કે તેના સાહેદોને કોઈ ધાકધમકી કે ફોડવા નહીં એ બાબતની એક શરત છે. બીજી, ગુજરાત રાજ્યને જો હદ છોડવી હોય તો નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી લેવી. સરનામું જે રહેઠાણનું દર્શાવેલું છે એ રહેઠાણના સરનામામાં ફેરફાર થાય તો નામદાર કોર્ટમાં જાણ કરવી. પાસપોર્ટ હોય તો અથવા હોય તો રજૂ કરવો અને ન હોય તો એ બાબતેની સોગંદ ઉપરનું સોગંદનામું જાહેર કરવું. નામદાર કોર્ટે જે શરતો મૂકી એમાં હાજરી પુરાવા માટેની શરત મૂકેલ નથી, એટલા માટે કે આ ખેડૂત વર્ગના માણસો, માનો કે જે તારીખે કે એમને પોલીસ સ્ટેશને હાજરી પુરાવા જવાનું હોય તો એમને ખ્યાલ ન રહે અને શરત ભંગ થાય અને એના અનુસંધાને કેટલાક પ્રશ્નો બીજા ઉપસ્થિત હોય. એટલે નામદાર કોર્ટે ખેડૂતોના હિતમાં જે જામીન મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એ જોતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં, પશુપાલકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ, ખુશીની લહેર પ્રસરાયેલી છે અને સર્વેને પ્રાર્થના કરીએ કે દરેક છે એ શાંતિથી સારી રીતે જે દૂધ મંડળીઓ દૂધ બરાબર છે એ સાબરડેરીમાં બરાબર અને જે જીવન નિર્વાહમાં છે જે પશુપાલકો એ યથાવત થાય એવી પ્રાર્થના. જામીન અરજી જે દાખલ થયેલી 41ની થયેલી અને બીજા દિવસે એ પછી બીજા જે 6 જે અરજદાર આરોપી તેમની દાખલ થયેલી એમની સુનાવણી આવતીકાલે નો સમય નક્કી કરવામાં આવેલ છે એવું બાકીનાની જાણેલી છે. એટલે એ પણ આ જે હુકમ થયો છે એ મુજબ એમને પણ જામીન મળવાની સંભાવના ની ઉજળી તકો છે. એટલે આપણે એમના પરિવારજનોને પણ કહીએ છીએ કે તમે થોડી એકાદ દિવસનો જે સમય છે એ શાંતિ રાખ્યું અને તમારો પણ નામદાર કોર્ટે જે તારણ ઉપર આવ્યા છે એ જોતો એમની જામીન અરજીમાં પણ અમારા મતે, વકીલોના મતે કોઈ તકલીફ પડે એવું લાગતું આજની તબક્કે લાગતું નથી. અરવિંદ J. પટેલ, એક્સ જિલ્લા સરકારી વકીલ, લીગલ સેલ, ભાજપ.